वलसाड जिले के धर्मपुर के पास राष्ट्रीय राजमार्ग 56 की जर्जर हालत को लेकर स्थानीय लोगों में भारी गुस्सा है। ग्रामीणों और स्थानीय नेताओं ने करंजवेरी गांव के पास जमकर विरोध प्रदर्शन किया। धर्मपुर पुलिस निरीक्षक निखिल भोया की मध्यस्थता से मामला सुलझा और एनएचएआई के अधिकारियों ने 10 दिनों के भीतर काम शुरू करने का आश्वासन दिया। करंजवेरी गांव के पास तालुका पंचायत सदस्य भालू भाई, निर्दलीय विधायक कल्पेश पटेल और बड़ी संख्या में लोगों ने राजमार्ग की खराब स्थिति के खिलाफ विरोध प्रदर्शन किया। सड़क पर गड्ढों, धूल और दुर्घटनाओं के डर से लोग परेशान हैं। निर्दलीय सदस्य कल्पेश पटेल ने कहा कि सड़क की जर्जर हालात के कारण गंभीर दुर्घटनाओं की संभावना बढ़ गई है। एम्बुलेंस सेवाएं प्रभावित हो रही है और दैनिक जीवन व व्यवसाय में कठिनाइयां आ रही है। ग्रामीण की समस्या सुनने के बाद धर्मपुर पुलिस अधीक्षक निखिल भोया ने एनएचएआई के अधिकारियों से बात की। अधिकारियों ने आश्वासन दिया कि 10 दिनों के भीतर सड़क की मरम्मत का काम शुरू हो जाएगा। हालांकि स्थानीय तालुका पंचायत सदस्यों, सरपंचों और लोगों ने चेतावनी दी है कि यदि निर्धारित समय के भीतर काम शुरू नहीं हुआ तो वे और जोरदार आंदोलन करेंगे और जरूरत पड़ने पर सड़क जाम भी करेंगे। इस विरोध प्रदर्शन के दौरान तालुका पंचायत विपक्षी दल के नेता भालू भाई, बालू भाई, पूर्व तालुका पंचायत सदस्य नरेश भाई, मोतीघोल गांव के उप सरपंच विलियम पटेल, सामाजिक नेता मनोज भाई, जयेश भाई, नीलेश पटेल, कांति काका सहित बड़ी संख्या में स्थानीय नेता और ग्रामीण मौजूद रहे। કરણવીર પુલને અગાડી તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચો અને ગામ પોલીસ રસ્તા પર ઉભા છે. તમે અહીંયા કેટલી વાર આ રસ્તો ક્યારે બનાવવાનો? શેરીમાં ફાટક સુધી બનાવી દેવો તમે અને બાકીના લોકો ટેક્સ નથી ભરતા. મારી વાત સાંભળો, અહીંયા આવીને ચોખવટ કરો તો રસ્તો બંધ કરી દઉં, બધાને દોડાવી દઉં. નેશનલ 56 હાઈવે રાતુરા પુલ કરંજવેરી સહિત ગામજનો અને તાલુકા પંચાયત સદસ્યો, આપણે ખાસ કરીને બાજુના ગામના ડોલડુંગરી ગામના તાલુકા પંચાયત સભ્ય પટેલ, તાલુકા પંચાયત પોતે ગામજનો ભેગા થયા. આ હાઈવે બાબતે ભેગા થયા. બધા ગામવાળા લગભગ 2 મહિનાથી આ રોડની દુર્દશા જોઈને 2 મહિનાથી ધૂળની ડમરી એટલી ઉડે છે કે આજુબાજુ દુકાનદારો કે આજુબાજુના ફળિયાના બધા જ ઘરમાં ધૂળની ફરી જામી ગયેલી હોય. એ બાબતે આજે અમે હાઈવે ઓથોરિટીના જે ગાડી કઈ છે હાઈવે પેટ્રોલિયમ ગાડીને ઊભી રાખી અમે વાત જાણવાની પ્રયત્ન કર્યા, પણ એ લોકોએ અમને થોડો જવાબ આપ્યો. પરંતુ આપણા ધરમપુરના પીઆઈ નિખિલભાઈ ભોયા સાહેબ આવ્યા અને 1-2 અધિકારીને વાત કરી અને અમને આશ્વાસન આપવામાં આવ્યું કે દિન 10માં અમે રસ્તાનું કામ પૂરું કરી દઈશું, ચાલુ કરીને પૂરું કરી દઈશું અને હાલે વૈકલ્પિક સુવિધા જેવી કે ધૂળ ન ઉડે એના માટે પાણીના ટેન્કર દરરોજના 1 મૂકી દે છે એવું અમને આશ્વાસન આપ્યું છે. એટલે અમે બધા ગ્રામજનો એ આશ્વાસનને ધ્યાનમાં રાખીને આજે ભેગા થયા છે. પણ એ આશ્વાસનને ધ્યાનમાં રાખીને અમે આ પ્રોગ્રામને પૂરો કર્યો છે અને દિન 10માં રસ્તાનું કામ ન ચાલુ થાય તો રસ્તા રોકો આંદોલન અમે કરીશું. એમાં કોઈ શંકાની વાત નથી. બાકીથી સામાજીનો રોડ NH 56 જે અત્યંત બિસ્માર હાલતમાં હોય, જે અંગે વારંવારની રજૂઆત થતાં જે ઊંઘમાં ઊંઘેલું તંત્ર એને જગાડવાનો પ્રયત્ન કરણવીરી ગામના આગેવાનો, સરપંચીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે કરવામાં આવ્યો અને આજે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ હતો. પરંતુ ધરમપુર તાલુકાના પીઆઈ શ્રી નિખિલ ભોયા સાહેબ
એમણે મધ્યસ્થી કરી અને અધિકારીઓ સાથે વાત કરી અને એમણે દિન 10માં રસ્તાનું કામ પૂર્ણ કરવાની વાત કરી છે અને ગામજનો સાથે અમે પણ એ સ્વીકાર્યું છે જો દિન 10માં એ કામ પૂર્ણ ન કરવામાં આવે આવનાર દિવસમાં આ તમામ લોકો અને આગેવાનો સાથે ફરી રસ્તા પર આંદોલન